સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ કરનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ આઈડી પર બોમ્બ અને આરડીએક્સ હોવાનો ઈમેલ કરી સમગ્ર શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર મુખ્ય આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે। પકડાયેલ આરોપી રત્ન કલાકાર છે અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો। ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાસેથી કબજે કરેલા મોબાઈલમાં સુપ્રીમ કોર્ટને પણ બોમ્બ થ્રેટ આપવાનો મેલ ડ્રાફ્ટમાં પડ્યો હતો। ગત તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13 કલાકે એક અજાણ્યા ઈમેલ આઈડી પરથી સુરત ડિસ્ટ્રિક્ટના કોર્ટના સત્તાવાર ઈમેલ પર ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ મૂકવામાં આવ્યો છે। તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 6 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ, કોર્ટમાં 5000 કેજી આરડીએક્સ બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો। એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા, એને પકડવામાં સફળતા મળી છે। રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે। જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા અને લોકોમાં અસલામતી ફેલાવવાના ઈરાદાથી કરાયેલા આ ધમકીભર્યા મેલ બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે તપાસના અંતે આરોપી રમણ રામબાબુ રતન મિશ્રાની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કરી ચૂક્યો છે। આ આરોપી મૂળ બિહારના દરભંગાનો વતની છે અને સુરતના કતારગામ વેડ રોડ પર આવેલી કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી રહેતો હતો। તેણે યુટ્યુબ પર ખાન સરના વિડીયો જોઈને ઈમેલ કરવા તેમજ એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યું હતું। યુટ્યુબ ઉપર જે ફ્રી વિડીયોઝ, ખાન સર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે, એ વિડીયો મારફતે ઈમેલ, એ બધા ક્લાસીસ જે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો, જેના આધારે ઈમેલ યુઝ કરવાનું, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો। અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ છે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સે જોતો હતો અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ, એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો। આરોપી એટલો શાતિર હતો કે તેને પોતાના મોબાઈલથી નહીં પરંતુ બિલ્ડિંગમાં રહેતા અન્ય એક વ્યક્તિના મોબાઈલ પરથી મેલ કર્યો હતો અને ત્યારબાદ તે સમગ્ર પરિસ્થિતિ જોઈ રહ્યો હતો। જો કે ઘટના બાદ પોલીસે હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।